ના હોત હિટલર તો ના હોત ફેન્ટા. ચોકસો નહીં, વાત સાચી છે. વાત જાણે એમ છે કે દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીમાં અમેરિકાના ટ્રેડિંગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો. પરિણામે અમેરિકન કંપની કોકોકોલા જર્મનીમાં પોતાનું સપ્લાય ચાલુ રાખી શકી નહીં અને અનેક ફેક્ટરીઓ બંધ થવાની કગાર પર આવી ગઈ. પરંતુ જર્મન બ્રાન્ચના મેનેજર એવા મેક્સ કીથે હાર ન માની. તેમણે અન્ય ઇન્ડસ્ટ્રીમાંથી બચેલા ઘટકો જેવા કે ફળના પલ્પ્સ અને અન્ય કાચા માલમાંથી એક નવી કોલ્ડ્રિંક બનાવી. મેક્સે પોતાની સેલ્સ ટીમને કહ્યું કે આ નવી કોલ્ડ્રિંક માટે તમે તમારી ઇમેજિનેશનથી નામ સૂચવો. જર્મન ભાષામાં ઇમેજિનેશન માટે ફેન્ટસી શબ્દ વપરાય છે. એમાંથી પ્રેરણા લઈ અને એક સેલ્સમેને ફેન્ટા શબ્દ સૂચ્યો. તે સમયે જર્મન લોકો પાસે કોલ્ડ્રિંકના વધુ વિકલ્પો ન હતા, એટલે ફેન્ટા ઝડપથી લોકપ્રિય બની ગઈ અને ઘર ઘર સુધી પહોંચી ગઈ. આજના સમયમાં ફેન્ટા દુનિયાની સૌથી લોકપ્રિય સોફ્ટ ડ્રિંકમાંથી એક છે અને એનો જન્મ બીજા વિશ્વયુદ્ધના સંજોગોમાં થયો હતો.